આગામી વિશ્વ પર્યાવરણ દિવસ પહેલા રાજ્યમાં જગ્યાએ વૃક્ષનું મહત્વ સમજાવી વધુથી વધુ વૃક્ષ વાવવાની સામાજિક મુહિમ ચાલી રહી છે। ધાંગધ્રા શહેરમાં ઘણા સમયથી ગ્રીન સિટી ગ્રુપ પણ હરિયાળું ધાંગધ્રાના સંકલ્પ સાથે ધાંગધ્રા શહેર ફરતે વૃક્ષારોપણ કરી રહ્યું છે। આ સાથે ધાંગધ્રા ભાજપ સંગઠન અને વિવિધ મોરચા પણ કાર્યકરોના જન્મદિવસને વૃક્ષારોપણ થકી ઉજવણી કરવાની સુંદર મુહિમ ઉપાડી છે। ત્યારે પાલિકાના વોર્ડ નંબર 4ના કાઉન્સિલર ટપુભાઈ લકુમભાઈના જન્મદિવસ નિમિત્તે ધાંગધ્રા નગરપાલિકામાં વિશેષ સહયોગથી ધાંગધ્રા ગ્રીન સિટી ગ્રુપ અને શહેર ભાજપ સંગઠન દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આજે વોર્ડ નંબર 4ના સુધરાઈ સભ્ય માનનીય શ્રી ટપુભાઈ લકુમનો જન્મદિવસ છે। એમના વિસ્તારમાં ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનની બહાર અને અંતિમ ધામ જવાના રસ્તે આજે 51 વૃક્ષોનું વાવેતર એમના અને વોર્ડ નંબર 4ના તમામ સુધરાઈ સભ્યો દ્વારા સામૂહિક રીતે કરવામાં આવ્યું છે। ધાંગધ્રા શહેરમાં સંગઠન અને નગરપાલિકા દ્વારા એક પ્રણાલી ઊભી કરવામાં આવી છે કે પોતાનો જન્મદિવસ વૃક્ષ વાવીને મનાવવો, એ વૃક્ષનું જતન કરવું, વૃક્ષનો ઉછેર કરવો। માનનીય ટપુભાઈ અને એમની વોર્ડ નંબર 4ના તમામ સુધરાઈ સભ્યોએ આજે જ્યારે વૃક્ષો વાવ્યા છે, ધાંગધ્રા નગરપાલિકાએ એનો સહયોગ આપ્યો છે અને આ વૃક્ષોને ઉછેરીને જ્યારે મોટા કરવાના છે, ત્યારે આ વૃક્ષ થકી ધાંગધ્રા શહેરને પ્રાપ્ત થઈ હરિયાળી એ આગામી દિવસોમાં અનેક પ્રકારની સ્વચ્છતાનું નિર્માણ કરશે। આપણે સૌ સાથે મળીને ધાંગધ્રા શહેરને સ્વચ્છ, સુંદર, રળિયામણું, હરિયાળું બનાવીએ અને ધાંગધ્રા શહેરમાં પ્રત્યેક વ્યક્તિ પોતાના ઘરની પાસે એક વૃક્ષ વાવીને પોતાના સંતાનની જેમ ઉછેર કરે અને સમગ્ર ધાંગધ્રા શહેર વૃક્ષાચ્છાદિત બને, હરિયાળું બને એ દિશાના પ્રયત્નો કરીએ। ભાઈ શ્રી ટપુભાઈને જન્મદિવસની અનેક શુભકામનાઓ, શુભેચ્છાઓ। હિતેશ રાજપરા, દિવ્યાંગ ન્યૂઝ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર।